દોસ્તો, આપણે વડીલો પાસેથી ઘણી વખત સાંભળતા આવ્યા છીએ કે હોળી નજીક આવી રહી છે એટલે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય નહીં થાય. હોળીના 8 દિવસ અગાઉથી શુભ કાર્ય પર રોક લગાવી દેવામાં આવતી હોય છે. ત્યારે સ્વાભાવિક રીતે દરેકના મનમાં સવાલ થતો હશે કે આખરે શા માટે હોળી આવે છે ત્યારે શુભ કામ નથી કરવામાં આવતા. દોસ્તો, એવું માનવામાં આવે છે કે હોળી અગાઉના 8 દિવસોને અશુભ માનવામાં આવે છે. આપણા વડીલો દ્વારા કહેવામાં આવતું કે આ 8 દિવસો ખૂબ જ ભારે હોય છે અને આ સમય દરમિયાન અશુભ શક્તિઓ ખૂબ જ વિચરતી હોય છે અને જો આ સમયમાં કોઈ શુભ કાર્યનો આરંભ કરવામાં આવે તો તે આ શક્તિઓ તમારા ઉપર હાવી થઈ જાય છે અને આપણા શુભ કામને બગાડી પણ શકે છે. પરંતુ હોળીના આ અગાઉના 8 દિવસો જે અશુભ ગણવામાં આવે છે તેના પાછળનું સાચું રહસ્ય ખૂબ જ ઓછા લોકો જાણતા હશે. મિત્રો, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. આપ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો જેથી આપને પણ આ બાબતની જાણકારી મળી રહે. અને મિત્રો, આપને આ માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરી નાખજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો જેથી નવો વિડીયો મૂકવામાં આવે તો તેની જાણકારી આપને નોટિફિકેશન મારફતે મળતી રહે. દોસ્તો, હોળાષ્ટક હોળીના 8 દિવસ પહેલા શરૂ થાય છે જે હોલિકા દહન સુધી ચાલુ રહે છે. હોળાષ્ટક ફાગણ મહિનાની સુદ આઠમથી શરૂ થાય છે અને ફાગણ મહિનાની પૂર્ણિમાના રોજ હોલિકા દહન સાથે જ સમાપ્ત થાય છે. તે હોળાષ્ટક અને હોલિકા દહન એટલે કે ફાગણ માસની પૂર્ણિમાના દિવસે હોળાષ્ટક પૂર્ણ થાય છે. એવું માનવામાં આવે છે કે હોળાષ્ટકના સમયે એટલે કે હોળીના 8 દિવસ પહેલા બધા ગ્રહોની પ્રકૃતિ જ્વલંત રહે છે. ગ્રહોની આ સ્થિતિ કોઈ પણ શુભ કાર્ય માટે સારી માનવામાં આવતી નથી. માન્યતાઓ અનુસાર આ હોળાષ્ટકના સમયગાળા દરમિયાન કરવામાં આવેલ શુભ કાર્ય પૂર્ણ ફળ આપતું નથી. એવું માનવામાં આવે છે કે હોળાષ્ટકમાં જો કોઈ શુભ કાર્ય કરવામાં આવે તો કંઈક અશુભ અથવા તો બનતું કાર્ય પણ અટકે છે. આથી હોળીના 8 દિવસો પહેલા હિન્દુ ધર્મની માન્યતાઓ પ્રમાણે કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ 8 દિવસોમાં ગ્રહો પોતાનું સ્થાન બદલતા હોય છે. અર્થાત ગ્રહોની બદલવાની ગતિને કારણે આ સમયમાં કોઈ શુભ કાર્ય થઈ શકતું નથી. કહેવામાં આવે છે કે હોળાષ્ટકમાં શુભ કાર્ય જેવા કે ગર્ભાધાન, વિવાહ, નામકરણ, ગૃહ પ્રવેશ, ગૃહ નિર્માણ, ગૃહ શાંતિ, હવન, યજ્ઞ કર્મ વગેરે થઈ શકતા નથી. હોળાષ્ટકને જ્યોતિષની દ્રષ્ટિએ દોષ માનવામાં આવે છે. તેમાં ગ્રહોની ચાલ બદલતી હોય છે જેના કારણે આપણે કોઈ પણ શુભ કાર્ય કરીએ તો તેમાં વિઘ્નો ઊભા થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળાષ્ટકના પ્રથમ દિવસ એટલે કે ફાગણ મહિનાની શુક્લ પક્ષની અષ્ટમીએ ચંદ્ર, 9મીએ સૂર્ય, 10મીએ શનિ, 11 શુક્ર, 12 ગુરુ, 13 બુધ, 14 મંગળ અને પૂનમના દિવસે રાહુ આ સર્વ ગ્રહ હોળાષ્ટક દરમિયાન ખૂબ જ ઉગ્ર સ્વરૂપમાં હોય છે. આ કારણે માનવનું મગજ આ 8 દિવસોમાં બધી પ્રકારની શંકાઓ, વિકારો, દુવિધાઓ વગેરેથી ઘેરાયેલું રહે છે જેના કારણે શરૂ કરેલું કોઈ પણ શુભ કાર્ય સારું થવાને બદલે બગડતું જાય છે. જ્યારે હોળીના બીજા દિવસે એટલે કે ફાગણ વદ એકમ કૃષ્ણ પક્ષથી ગ્રહોની નકારાત્મક શક્તિઓ ઓછી થવા લાગે છે અને લોકો કંકુ, અબીલ અને ગુલાલથી પોતાના મનની ખુશી માટે ધૂળેટી મનાવે છે. દોસ્તો, હોળાષ્ટક પાછળની બીજી એક પૌરાણિક માન્યતા પણ છે. ભગવાન વિષ્ણુ પાસેથી વરદાન મેળવીને હિરણ્યકશ્યપ
ખૂબ જ અત્યાચારી થઈ ગયો હતો. તે પોતાના પુત્ર પ્રહલાદને પણ ખૂબ જ કષ્ટ આપતો હતો. પરંતુ પ્રહલાદ પર ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા હોવાથી તેને કંઈ ન થયું. ત્યારે હિરણ્યકશ્યપે પોતાની બહેન હોલિકાને આદેશ આપ્યો કે તે પ્રહલાદને બાળીને ભસ્મ કરી દે. હોલિકાને એવું વરદાન મળેલું હતું કે અગ્નિ તેને બાળી શકતી ન હતી, પરંતુ પ્રહલાદને બાળીને મારવાના પ્રયત્નમાં પોતે જ મરી જાય છે. અને હવે હોલિકા બળી ગયા પછી હિરણ્યકશ્યપે પ્રહલાદને મારવાની કોશિશ કરી. ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ નરસિંહ અવતાર ધારણ કરી અને પ્રગટ થયા અને તેઓએ હિરણ્યકશ્યપનો વધ કર્યો હતો. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવે છે કે પ્રહલાદને બાળીને મારવાની કોશિશમાં પ્રહલાદને 8 દિવસ અગાઉ બધા પ્રકારની શારીરિક પીડાઓ આપવામાં આવી હતી. આથી પણ આ 8 દિવસોને હિન્દુ ધર્મમાં અશુભ ગણવામાં આવે છે. દોસ્તો, હોળાષ્ટક વિશેની અન્ય એક પૌરાણિક કથા વિશે વાત કરીએ તો એવું કહેવાય છે કે હોળાષ્ટકના દિવસે ભગવાન શિવે કામદેવને બાળીને રાખ કરી દીધો હતો. કામદેવે ભગવાન શિવની તપસ્યા ભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે મહાદેવ શિવ ક્રોધિત થઈ ગયા હતા. અને આ દરમિયાન મહાદેવે પોતાનું ત્રીજું નેત્ર ખોલીને કામદેવને ભસ્મ કરી નાખ્યો હતો. જો કે કામદેવે ખોટા ઈરાદાથી ભગવાન શિવની તપસ્યા તોડી ન હતી. કામદેવની મૃત્યુની જાણ થતાં જ સમગ્ર દેવલોક શોકમાં ડૂબી ગયો હતો. આ પછી કામદેવની દેવી રતિએ ભગવાન ભોલેનાથને પ્રાર્થના કરી હતી અને પોતાના મૃત પતિને પરત લાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેના પછી ભગવાન શિવે કામદેવને પુનઃજીવિત કર્યા હતા. આમ અશુભ ગણાતા આ દિવસો માનવીને માનસિક શારીરિક રૂપે કષ્ટ આપે છે, તેમજ શુભ કાર્યોમાં અનેક વિઘ્નો ઊભા કરે છે. આથી હોળાષ્ટકના 8 દિવસોમાં કોઈ પણ શુભ કાર્ય થતું નથી. પરંતુ જ્યારે અસુરી શક્તિઓ પર ભક્તનો વિજય થાય છે, ત્યારે રંગોથી રમીને મનુષ્ય પોતાનો આનંદ વ્યક્ત કરે છે. વૈજ્ઞાનિક રીતે આ સમય દરમિયાન વ્યક્તિનું મગજ ખૂબ જ ઉગ્ર હોય છે, જેના કારણે તેનાથી કોઈ ભૂલ અથવા કોઈ નુકસાન થઈ જતા હોય છે. તેના કારણે આ સમયે મગજમાં ટેન્શન ખૂબ જ હોય છે. તેનાથી મન મોટા ભાગે વ્યગ્ર જ રહેતું હોય છે. મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી ગમી હશે. માટે વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.